નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા છુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. અબડાસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે નલિયામાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. કાર્યકર્તા વિશાળ જનમેદની વચ્ચે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. અબડાસા વિધાનસભાના ઉમેદવાર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે દાદા અબડા અડભંગની પ્રતિમાને વંદન કરી ફૂલહાર પહેરાવી આશીર્વાદ લઈ સવારે 11 કલાકે ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ મધ્યસ્થ ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહે પોતાની શક્તિ પ્રદર્શન વ્યક્ત કરતા કોંગ્રેસને વિજય અપાવવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં તાજેતરમાં ભાજપમાં જોડાયેલ પ્રદ્યુમનસિંહ જાડેજાએ જાહેરમાં સ્ટેજ ઉપરથી કોંગ્રેસ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને જીતાડવા હાકલ કરી હતી. આ રીતે અબડાસા સીટ ઉપર ભાજપમાં નવા જૂની થશે તેવી જાણકારોની વાત સત્ય બની છે. આ વિસ્તારના લોકોનો જે પ્રેમ, લાગણી અને ઉત્સાહ છે એ કોઈ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો છે. સામાન્ય રીતે માણસ ચૂંટણી લડવા જતો હોય છે. હું અહીંયા પ્રેમ, લાગણી, કાર્યકર્તા આગેવાનોનો એટલો આગ્રહ હતો કે આગ્રહના કારણે એમણે મને નિમંત્રિત કર્યો અને આજે આપ માહોલ જોઈ શકો છો કે હું એક ઉમેદવાર નહીં, અહીંનો એક વ્યક્તિ ઉમેદવાર હોય એવા જુસ્સા અને પ્રેમથી મને સહયોગ આપે છે. હું એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ જીત પણ થશે તો એ મારી પોતાની વ્યક્તિગત જીત નહીં, પરંતુ કચ્છની જનતાની, અબડાસા વિધાનસભા વિસ્તારના મતદાતાઓની જીત હશે. સર, એવા કયા પ્રશ્નો છે કે જે કોંગ્રેસને સફળતા અપાવી શકે છે? અબડાસા વિધાનસભા વિસ્તાર એ 182 બેઠકોમાં 1 નંબરની બેઠક છે, એટલે કે વિસ્તાર 1 નંબરનો છે. પણ અહીંયા આવીને જુઓ તો ખબર પડે કે વિકાસની દ્રષ્ટિએ છેલ્લા નંબરનો આ વિસ્તાર. માતાનો મઢ અને હાજીપીર દરગાહ જેવી જગ્યા આવી હોય, 30 કિલોમીટરનો રસ્તો કાપતા 3 કલાક લાગે. આ તો કેવો વિકાસ! અહીંયા અનાવારી થઈ ગઈ છે. જેને એક ટ્રસ્ટી તરીકે પ્રજાના પ્રોપર્ટીના રખેવાળ તરીકે મોકલ્યા હોય એ વ્યક્તિ જ અંગત સ્વાર્થને ખાતર રાજકીય પક્ષની વિચારધારા છોડીને બીજે જાય, એના સામેની પક્ષ પલટાના વિરુદ્ધની પણ એક આક્રોશની ભાવના આ વિસ્તારમાં છે. મારામાં વિસ્તારના લોકોએ ખૂબ શ્રદ્ધા, પ્રેમ અને લાગણી દર્શાવ્યા છે. ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે એમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે મને શક્તિ મળે. આ બાબતે જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર રીતે આમ જોવા જઈએ તો જે અમારી પાસે આધાર સાથેની કોઈ વાત અમારી પાસે આવી નથી. આપના માધ્યમ દ્વારા અથવા અન્ય માધ્યમ દ્વારા આવી જાણકારી મળી છે. સંપૂર્ણ સાચી જ્યારે વિગત અમારી પાસે આવશે ત્યારે અમે આની જે કંઈ આધારભૂત માહિતી છે એ પ્રદેશને અમે જાણ કરી અને પ્રદેશ જે કંઈ સૂચના આપશે એ સૂચનપણે અમે એનો અમલ કરાવવાના પ્રયત્ન કરશું. આમ તો ભારતીય જનતા પાર્ટી એક કોઈ વ્યક્તિ ઉપર આધારિત પક્ષ નથી. વ્યક્તિ એના ગમા અણગમા કે લાગણીના આવેશમાં કંઈ થતા હોય તેમાં નીચે મતદારોમાં કંઈ ફેર પડતો હોતો નથી. એટલે મારું વ્યક્તિગત એવું માનવું છે કે એ એમનો વ્યક્તિગત છે, એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાનીનો ના આવે. શાંતિ જુનિયર્સ પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. સમગ્ર ભારતમાં 120 કેન્દ્રો ધરાવતા શાંતિ જુનિયર્સ સાથે હજારો બાળકો જોડાયેલા છે. ત્યારે કચ્છના બાળકો પણ હવે એ બાળકો સાથે પોતાનું નામ ઉમેરી શકશે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15 પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21 નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development.
સમસ્યાથી ઘેરાયેલી રામકૃષ્ણ કોલોનીની સમસ્યાનું સમાધાન કોણ કરશે? ચૂંટણીના સમયે ક્યાં ગયા નેતાઓ? જનતા માત્ર મતદાન કરવા માટે છે ખરી? ભુજની રામકૃષ્ણ કોલોનીમાં રહેતા નાગરિકો રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. કાચા અને ધૂળિયા રસ્તાઓને કારણે અનેક લોકોના અકસ્માત પણ થયા છે. ભુજમાં રોડ માટે મોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, તો નગરપાલિકાએ આ ગ્રાન્ટ માટે જગ્યાઓ અને રોડ પણ નિશ્ચિત કર્યા હોય તેવું લાગે છે. રામકૃષ્ણ કોલોની જેવા વિસ્તારમાં નગરસેવકો માત્ર ચૂંટણીના ટાઈમે જ દેખાતા હોય છે. આ વિસ્તારમાં પાણી પણ માત્ર 10 મિનિટ જ આપવામાં આવે છે અને કચરાની સમસ્યા પણ પારાવાર છે. તો રામકૃષ્ણ કોલોનીના રહેવાસીની માંગ છે કે આ સમસ્યાનું સમાધાન નગરપાલિકા તાત્કાલિક કરે. આમ ગૃહિણીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મારું નામ દક્ષાબેન ભટ્ટ છે. આ રામકૃષ્ણ કોલોનીમાં રહી છીએ અમે. ભાઈ, અમારે પ્રશ્ન એ છે કે આ રોડ કેટલા વર્ષથી બનતો જ નથી. હર ચૂંટણીમાં બધા કહી જાય બનશે, પણ બનતો નથી. આજુબાજુમાં 4 સ્કૂલો છે, બધાને વટાવવાનું અહીંયાથી છે. અહીંયા તમે જો તો ભુજ ઇંગ્લિશ આવી ગઈ, સેન્ચી સ્કૂલ આવી ગઈ, શાળા નંબર 11 આવી ગઈ, આગળ બધા ટ્યુશન ક્લાસીસ છે. એક સ્કૂલ અહીંયા છે, પણ કોઈ આમાં ધ્યાન દેતું નથી. એટલી કચરા પેટી સામે મૂકેલી છે, પણ કચરા ઉપાડતા નથી. કાંઈ વ્યવસ્થા નથી. ઢોર એટલા ત્રસ્ત કરે છે. આ રોડ સામું તો તમે જુઓ જરાક, રોડમાં તમારો પડદો રાખો, ખબર પડે. બહુ જ દુવિધા થઈ જાય છે અમારે તો અહીંયા. જો એક તો અમે અહીંયા વટાઈ નથી શકતા. રોડ અમારે એકદમ ખાસ અમને રોડ કરી દો. રાતે અમારે 10 મિનિટ પાણી આવ્યું છે ભાઈ. 10 મિનિટમાં વાપરવાનું નથી ભરાણું, નથી પીવાનું ભરાણું. આવી રીતે કઈ હાલે? પ્રશ્ન એટલે અહીંયાનો જે છે આ કે રોડ કે લગભગ નહીં તો 20 વર્ષથી આ રોડનું કામકાજ થયું જ નથી થાગડ થીગડ પણ નથી. એક વખત રોડ બનાવી અને એને મૂકી જ દેવાયો હતી. કોઈ પણ એ લોકો અહીંયાના કાઉન્સિલર કે કોઈ બીજા કોઈ પણ અધિકારી આ રોડ વિશે કઈ ધ્યાન નથી દેતા. બીજો આ બધી કચરા પેટીઓ આવડી આટલા જે કચરા પેટીના દેખાય છે રેગલા, એક કચરા પેટી છે. આ 70 મકાન વચ્ચે એક જ કચરા પેટી, અને એ કચરા પેટી પણ લેવા માટે કોઈ આવતું નથી, ભરાઈ જાય તો. વોર્ડ નંબર 11 છે, કાઉન્સિલર અહીંયા કોંગ્રેસ ચૂંટાયેલું છે, ઇન્દિરાબેન છે, મહેન્દ્રભાઈ ડુંગરસિંહ ઠક્કર છે, યાકુબભાઈ ખત્રી છે. એ લોકોને પણ રજૂઆત કરીને એ લોકો પોતે આ એરિયાના છે. જો આટલા નાગરિકો અહીંયા રહેવાવાળાને હોય તો કાઉન્સિલર છે એ લોકોને તો સંભાળવાનું જોઈએ. ચૂંટણી તો આવે છે, ચૂંટાઈ જાય છે, કોઈ કામ કરવા વાળો માણસ નથી આવતો. પ્રશ્ન આમાં રોડ કેમ નથી બનતા? અહીંયા કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી થતા ભાઈ. પ્રોબ્લેમ રિક્ષાવાળા કે છે રોડ ખરાબ છે, ભાડા વધુ લે છે, અમને એટલા પોસાય નહીં ને ભાડા, આવવા તૈયાર નથી થતા. એટલે રોડ અહીંયા બધે ઠેકાણે બને છે, અમારે અહીંયા કેમ બનતું નથી રોડ બનાવો. અલ અફીફ હજ ટૂર્સ, હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા, કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752, 94272 35752. ભુજમાં એક બાજુ મા બાપને ભૂલશો નહીં અને વડીલ વંદના જેવા કાર્યક્રમોના મોટા આયોજનો કરાય છે, ત્યારે વૃદ્ધાની દયનીય હાલત સેવાકીય સંસ્થા માટે શરમજનક છે. ભુજના રામકૃષ્ણ કોલોનીમાં રહેતા એકલા વૃદ્ધાની હાલત જોઈ દયા આવી જાય એવી છે. આ કોલોનીમાં રહેતા 80 વર્ષની ઉંમરના માજીનું દુનિયામાં કોઈ નથી. આડોશી પાડોશીની મદદથી પોતાનું જીવન જેમ તેમ પસાર કરે છે. રાજનભાઈ ઠક્કર ઘણા સમયથી તેમની સારવાર અને મદદ કરે છે, પરંતુ દરેકને પોતાના ઘર-બાર હોય અને એટલે ક્યારેક પહોંચાય અને ન પણ પહોંચાય તેવી ત્યાંના રહેવાસીઓની એવી માંગ છે કે કોઈ સંસ્થા આ માજી માટે કાયમી વ્યવસ્થા કરે. ઘણી સંસ્થાઓ બહારથી આવતા લોકોને દોડી દોડીને મદદ કરે છે, ત્યારે ગામના આવા નિરાધાર વૃદ્ધાઓની વહારે આવતા નથી. બાળકો વગરના મા બાપો બાળકો દત્તક લઈ શકે છે, તો મા બાપ વગરના લોકો આવા નિરાધારને મા બાપ બનાવે તો આ વૃદ્ધોની સમસ્યાનો અંત આવી જાય. મારું નામ જયશ્રીબેન છે. આ માજીનું કોઈ જ નથી, કેટલા વર્ષ થયા કોઈ નથી, એકલા રહે છે.
તો એક રાજનભાઈ હતા, એ અત્યારે અમદાવાદ ગયા છે દવા લેવા, તો ટિફિન ને ચા ને હું પહોંચાડી જાઉં. બિચારા બહુ દુઃખી છે, કોઈ એની મદદ કરી શકે. સંસ્થાવાળા પેલા માનવ જ્યોતવાળા ટિફિન આપતા, પણ એ માજી ટિફિન પડી ગયા છે એટલે કોઈ ટિફિન ઠલાવી જ નથી શકતા. એટલે સંસ્થા એમ કે અપીલ ઈ છે કે આમની કોઈ એમ કે પૈસા આપે ને બજારનું ને એવું ખાન ચાયનું ને હોય તો કોઈ એની થોડી મદદ કરે તો એ માજીને આશીર્વાદ મળશે, એમ એની સેવા કરે એવું કોઈ હોઈ શકે તોય પણ એમ બધેને એટલી વિનંતી છે મારી. કોઈ નહીં. રાજનભાઈ એ બિચારો ઠીક નથી, એ દીકરા જેવો છે ભાઈ, તમારા જેવો છે. એ કે છે તમે સવારથી 10 વાગ્યા સુધી રહું તો હું માતાજી પ્રાર્થના કરું, માં જયેશને મોકલ ને. હવે અહીંયા કોઈ કે છે ચાય નથી આવતી, 10 વાગ્યા સુધી ચાય ને પાણી વગર મારું ગળું સુકાઈ જાય, કરું છું. ગ્રીનપીલ સોલાર એનર્જી સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનપીલ સોલાર એનર્જી. 5 હોર્સ પાવર થી 500 હોર્સ પાવરના સોલાર પંપની વિશાળ રેન્જ, સોલ્ટ વોટર પંપ, મીઠાના કારખાના માટે ખાસ ઉપયોગી, ધરતીપુત્રો માટે ખાસ બેંકો સાથે જોડાણ જેથી તુરંત ધિરાણ, ખેડૂતો માટે ખાસ લોનની સુવિધા ઉપલબ્ધ. ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ. ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનપીલ સોલારને અપનાવો. 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે. બધા જ પ્રશ્નોનો એક જ જવાબ, ગ્રીનપીલ સોલાર વોટર પંપ. સંપર્ક ગ્રીનપીલ સોલાર D131 ઝંડા ચોક, ગાંધીધામ, વિકાસ કચોરિયા. મોબાઈલ 9824593100. વેબસાઇટ www.greenpeel.in, www.greenpeelenergy.com તેમજ www.youtube.com greenpeel solar, www.facebook.com greenpeel. 9મી એપ્રિલ 2014ના ભારત પાકિસ્તાન વચ્ચે કચ્છ સરહદ ઉપર થયેલ યુદ્ધને 49 વર્ષ થયા. આવતા વર્ષે 50 વર્ષ પૂર્ણ થશે. ભારતે જીતેલ જમીન પાછી અપાઈ તેના વિરુદ્ધમાં સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહીઓની પીડાનો એક ખાસ અહેવાલ જોઈએ. 8મી એપ્રિલ 1968ના કચ્છ સત્યાગ્રહના મંડાણ થયા. જ્યોર્જ ફર્નાન્ડીસે આગેવાની લીધી અને હજારો લોકો કચ્છ સરહદ ઉપર ધસી પડ્યા. ભારતના જવાનોના લોહીથી મળેલ જમીન પાકિસ્તાનને ભારત સરકારે સોંપી દીધી હતી. તેના વિરુદ્ધમાં આ સત્યાગ્રહના કચ્છમાં મંડાણ થયા હતા. આ સત્યાગ્રહીઓ છાડબેટ, કંજરકોટ, રામકી બજાર સુધી સત્યાગ્રહીઓ ગયા હતા. ત્યાંથી સત્યાગ્રહીઓની ધરપકડ કરાઈ અને 1.5 મહિનાની જેલ થઈ. ભારતની ભૂમિ બચાવવાના આંદોલનમાં જેલવાસ થયો. 272 લોકોને જેલ થઈ, જેમાંથી 19 લોકો હયાત છે, 17 લોકો ભુજમાં છે, 1 મુંબઈ છે, 1 જબલપુરમાં છે. એ રીતે સત્યાગ્રહીઓ સમગ્ર બનાવની સાક્ષીની યાદો લઈને બેઠા છે. આવતા વર્ષે જે વડાપ્રધાન આવશે તેમની પાસે આ સત્યાગ્રહીઓ કચ્છની જમીન મેળવવા માટે રજૂઆત કરશે. આ બાબતે જોઈએ એક અહેવાલ. 1965 8 એપ્રિલના ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને કચ્છની બોર્ડર ઉપર એ ભયંકર યુદ્ધ લડાયું અને આપણા સૈનિકો પોતાના જાનના બલિદાન આપી અને રામકી બજાર સુધી ધસી ગયા અને ત્યાંથી કરાચી માત્ર 4 કિલોમીટર દૂર હતું અને કલેક્ટર કચેરીએ વહીવટી અધિકારીઓ પણ ત્યાં નિમી દીધા અને ત્યાં કને જઈને જેટલો આપણે ભાગ જીત્યો છે તેનો વહીવટ કરવા માટે પણ જે તે સમયે આપણે વહીવટદારોને પણ મોકલ્યા. આ લાગણીઓ દુભાઈને ત્યારે તે પછી કચ્છ સત્યાગ્રહ અસ્તિત્વમાં આવ્યો. કચ્છ સત્યાગ્રહના સાક્ષી તેવા કાંતિભાઈ વેલજી ભાવસાર આપણી સમક્ષ હાજર છે અને પોતાના સંસ્મરણો કહેશે. 8મી એપ્રિલના રોજ વાજપાઈની સભા સાંભળી ભુજના ભીડ બજારમાં અને અમે કચ્છમાં કોલેજમાં ભણતા, લાલન કોલેજમાં ભણતા 18 થી 20 જણા અમે બધે કચ્છ સત્યાગ્રહમાં નક્કી કર્યું કે ભાગ લેવા જવાનું. પછી અમારા સાથે જ્યોર્જ ફર્નાન્ડીસ 8મી એપ્રિલના અમે ખાવડા પહોંચ્યા. 9મી એપ્રિલના સવારના વહેલા 7 વાગે ત્યાંથી પગપાળા પેદલ યાત્રા સત્યાગ્રહ માટે નીકળ્યા. તે વખતે બહુ વધારે સંખ્યા હતી અને જ્યોર્જ ફર્નાન્ડીસ અમારા લીડર હતા. આપણે ખાવડાથી છાડબેટ, બિયારબેટ, કંજરકોટ, ધર્મશાલા અને છેલ્લી ચોકી રામકી બજારની છેલ્લી ચોકી. રામકી બજારથી માત્ર કરાચી 4 કિલોમીટરનું અંતર છે. ત્યાં સુધી ત્યાં અમને CRPFના જવાનોએ બધા અટકાવ્યા કે ભાઈ આ છેલ્લી ચોકી, હવે તમે આગળ નહીં જઈ શકશો. ત્યાં પોલીસની વાનમાં ત્યાંથી દેસર પર વંડાઈ પાસે ત્યાં રાખ્યા. સદનવાડીમાં 8 દિવસ સુધી રાખ્યા. પછી ભુજની કોર્ટમાં હાજર કર્યા.
ભુજની કોર્ટમાં કેસ ચાલતા 1.5 મહિનાની સજા થઈ ભાવનગરની સેન્ટ્રલ જેલમાં. કેટલા લોકો હતા 1.5 મહિનાની સજામાં? તે વખતે વધારે 272 જણા હતા, પણ આજની તારીખમાં હયાત છે. 2012માં હયાતનો આખો લિસ્ટ મેં મોકલાયો ભાવનગરની જેલમાંથી આવેલો. અમે સત્યાગ્રહ અમારી મેઇન મુખ્ય માંગણી છે કે કચ્છની માતૃભૂમિની પવિત્ર જમીન સંસદમાં 3 વર્ષ સુધી આની રજૂઆત કરવામાં આવી. 3 વર્ષ સુધી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડીસ, ભારતના તમામ રાષ્ટ્રીય વિરોધ પક્ષના નેતાઓ, તે વખતે તત્કાલીન સરકારે કોઈ અમારી તે વખતે રાષ્ટ્રીય નેતાઓની કોઈ રજૂઆત ન સાંભળી. પછી રાષ્ટ્રીય નેતાઓ બધે 3 વર્ષ સુધી પછી ભુજમાં આવ્યા કચ્છની અને સત્યાગ્રહ ચાલુ થયો. હવે અમારી રજૂઆત છે કે કચ્છની પવિત્ર માતૃભૂમિની જમીન અમને પરત મળે. મેઇન પોઈન્ટ જ આ છે અમારો. બસ કઈ રીતે આપણને પરત મળી શકે? કઈ રીતે હવે એટલે અમે પાછા આવતે વર્ષે જાશું ત્યાં પાછા ધર્મશાળાની છેલ્લી પોસ્ટ ચોકી ઉપર અને શહીદોને શ્રદ્ધાંજલિ આપીશું. અને હમણાં છે ને જૂન મહિનામાં આચારસંહિતા પૂરી થાય, ભારતના વડાપ્રધાન પાસે જે આવે એ વડાપ્રધાન પાસે અમારી રજૂઆત કરશું કે ભાઈ અમારી આ કચ્છની માતૃભૂમિ જે આજથી 50 વર્ષ પહેલા 1 વર્ષની અંદર તમે 9મી એપ્રિલે અથવા સંસદમાં જાહેર કરો અથવા તો કચ્છની માતૃભૂમિ પર આવીને જાહેર કરો કે શાંતિ મંત્રણા કરીને જાહેર કરો. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. મતદાન એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન થાય તે માટે આઈએમએ દ્વારા ઓપીડી 50% કન્સેશન આપવાની જાહેરાત કરાઈ. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ અને સમગ્ર કચ્છ એમાં જોડાઈ રહ્યું છે કે ભાઈ મતદાન કરનારને મેડિકલ એસોસિએશનના સદસ્યો ખૂબ રાહત આપશે. તો એ ખરેખર શું છે? તો આઈએમએના પ્રેસિડેન્ટ શ્રી ચંદેશ સાહેબ સાથે આપણે વાત કરી. ચૂંટણી એ લોકશાહીનું બહુ મોટું પર્વ છે અને એની અંદર દરેક લોકોએ મતદાતાઓએ મતદાન કરવું જ જોઈએ. એક આપણી ફરજ પણ છે અને એ મતદાન જેટલું વધુ થશે એના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 30 તારીખે આપણે મતદાન છે આપણે ત્યાં 3 દિવસ માટે 1, 2 અને 3 મેના જે વ્યક્તિએ મતદાન કર્યું હશે પોતાનો ટપકો બતાવશે એમના કુટુંબને એમને તથા એમના કુટુંબને અમે લોકો અમારી જે ઓપીડીની જે ફી છે એમાં અમે 50% જેટલું કન્સેશન આપવાના છીએ. આની અંદર આખા સમગ્ર કચ્છના ડોક્ટરો જોડાયેલા છે. ભુજના લોકોએ સૌથી પહેલ કરી અને આ રીતે નક્કી કર્યું છે. એના પછી અંજાર, ગાંધીધામ, માંડવીના દરેક પ્રમુખોના મને ફોન આવી ગયા છે અને એ પણ એ જ રીતે આની અંદર જોડાયેલા છે કે આવું જે અમારું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે જેની યુપી બ્રાન્ચ માં આવું પહેલે નક્કી થયું કે આપણે મતદાન વધારવા માટે કંઈક એવા પગલાં લેવા જોઈએ, જેવું કંઈક કરવું જોઈએ કે જેનાથી કારણે મતદાન થાય. તો આપણે શું કરી શકીએ ડોક્ટરો? તો ડોક્ટરો એટલું કરી શકીએ કે અમે લોકો ઓપીડીની અંદર દરેક દર્દીને અત્યારથી જ ટ્રીટમેન્ટ આપી દીધા પછી બધું સમજાવ્યા પછી છેલ્લે અમે એમને કહીએ છીએ કે તમારું મતદાન 30 તારીખે છે. તો એક અમારી વિનંતી છે કે તમે મતદાન કરવા ખાસ જજો.
ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણ વાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ ઓનલાઈન, સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. બ્રિટિશ કાઉન્સિલ ઓનલાઈન સ્કૂલ 2014-15 નર્સરી માટે એડમિશન ચાલુ. જૂજ સીટો જ બાકી. સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 652001 02 and 03 99098 71098 886643 1143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. ગૌહત્યાનો મુદ્દો ધાર્મિક દ્રષ્ટિએ સંવેદનશીલ મુદ્દો દેશ માટે છે, ત્યારે અન્ય પશુઓના નામે ગૌમાંસની વિદેશમાં થતી નિકાસને કારણે ભારત ગૌમાંસની નિકાસમાં નંબર 1 પર છે. આ પિંક રિવોલ્યુશન કતલખાનામાં લઈ જવાતા ભેંસ, ગાય, બળદ જેવા ગૌવંશ પશુઓની કતલ કરવામાં આવે છે ત્યારે તેના માંસનો રંગ પિંક હોય છે, તેથી કહેવાય છે પિંક રિવોલ્યુશન. ભારતમાં હિન્દુઓ ગાયને પવિત્ર ગણીને પૂજા કરે છે, ત્યારે ભારતના યુપીમાં સરકારે ગૌવંશની કતલ કરી તેના માંસના નિકાસને ખુલ્લેઆમ મંજૂરી આપી વિદેશી હુંડિયામણ કમાવવા માટે કાયદા ઘડ્યા છે. કેન્દ્ર સરકારના ફૂડ પ્રોસેસિંગના આંકડા પ્રમાણે ભારત ગૌમાંસની નિકાસમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે. આંકડા પ્રમાણે ભારતે 2012 અને 2013માં 18,09,000 ટન ગૌમાંસની નિકાસ કરી હતી અને 21,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 5 વર્ષમાં ગૌમાંસના નિકાસમાં 50% વધારો થયો છે. એક બાજુ ભારતમાં ગાયને માતા કહી પૂજવામાં આવે છે. ગૌરક્ષા માટે નિતનવા ફાઉન્ડેશનો તથા NGO ખોલવામાં આવે છે. ગૌરક્ષા માટે સમિતિઓ રચવામાં આવે છે. જ્યારે આ ગૌમાંસની વિગત જોશું તો પગ નીચેથી જમીન ખસી જશે. ક્યાં છે ગૌભક્તો? ચૂંટણીના નશામાં ચકચૂર નેતાઓની આંખ ખોલવા માટે આ સમય યોગ્ય છે. કેન્દ્ર સરકારની આયાત નિકાસ નીતિ પ્રમાણે ગાય બળદના માંસનો નિકાસ કરવા પર પ્રતિબંધ છે, જ્યારે ભેંસના માંસનો નિકાસ કરવાની છૂટ છે. ત્યારે કતલખાનામાં ગાય બળદની કતલ કરી ભેંસના માંસમાં ગણતરી કરાવાઈ ખુલ્લેઆમ નિકાસ થાય છે અને વિદેશમાં આ ગૌમાંસને બીફ કહેવાય છે. દુઃખની વાત તો એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ માંસની નિકાસ માટે અપેડા નામના કોર્પોરેશનની રચના પણ કરવામાં આવી છે અને આ પિંક રિવોલ્યુશનને વધારવા 170 રાક્ષસી કતલખાના ખોલવાની મંજૂરી પણ અપાઈ છે. યુપીમાં તો કોઈ વ્યક્તિને ગાય લેવી હોય તો સબસિડી નથી અપાતી, પરંતુ પશુની કતલ માટે સ્પેશિયલ સબસિડી અપાય છે. અપેડા દ્વારા તો કતલખાના આધુનિક બનાવવા અધધ 15 કરોડની સબસિડી જાહેર કરાઈ છે અને આ ગૌમાંસનો નિકાસ પણ ટેક્સ ફ્રી છે. આમ તો ભારતના મોટાભાગની રાજ્યમાં આવા કતલખાના અને ગૌમાંસની કતલ પર પ્રતિબંધ છે, પરંતુ અમુક રાજ્યોમાં છૂટ હોવાને કારણે ગૌમાંસમાં પણ દાણચોરી થવા લાગી છે. ભારતમાં કરોડો હિન્દુઓની ભાવના જેમ રામ મંદિર સાથે જોડાયેલી છે, તેમ ગૌહત્યાનો મુદ્દો પણ ધાર્મિક રીતે સંવેદનશીલ મુદ્દો છે. તો જાગો ભારતવાસીઓ, જાગો, હિન્દુઓ જાગો અને આવા કતલખાના બંધ કરાવો. દેશમાં ચાલતા ગાય, ભેંસ અને બળદની લોહીની નદીઓ વહેડાવવાનું બંધ કરાવો. દેશને બચાવવા માટે, હિન્દુત્વને બચાવવા માટે ગૌહત્યા અને કતલખાના બંધ કરાવવા જરૂરી છે. સ્ટોરી બાય સંગીતા રાજપૂત, કચ્છ ટીવી સમાચાર. કચ્છ ટીવી સમાચાર અને મા ન્યૂઝ તરફથી ચલાવાતા શેરડીથી સંસદ સુધીના કાર્યક્રમ હેઠળ હોસ્પિટલ રોડના વ્યાપારીઓએ વિચારો વ્યક્ત કર્યા. સંસદ હંમેશા સરળ વ્યક્તિ અને એક લોકલનો જાણીતો વ્યક્તિ હોય કે જેને દરેક પ્રસંગો, તકલીફો, વ્યવહાર બધી ખ્યાલ છે, એની સાથેનો કોઈ પણ ઉમેદવાર કે એક પોતાને પણ એટલી તકસ હોય કે મારે આ તકલીફ છે, એનો રસ્તો કે મારાથી થશે કે કઈ રીતે આગળ વાત લઈ જાવી, એ ટાઈપના જો વ્યક્તિ. શું પ્રશ્નો છે કચ્છ?
એ તો ઘણા બધા પ્રશ્નો હશે. એની અંદર આપણે તો અત્યારે મુદ્દો એવો કોઈ પર્ટિક્યુલર મુદ્દો નથી, પણ દરેક અવ્યવસ્થાઓને સુધારે. લોકલ માણસ હોવો જોઈએ, ઉત્સાહી હોવો જોઈએ, અને દરેકને આપણે સારી રીતે એપ્રોચ કરી શકીએ નહીં. ગમે ત્યારે જઈએ ત્યારે એ મળે અને વાત સાંભળે અને એના માટે પોઝિટિવલી કામ કરે એવો. શું નામ તમારું? કાંતિલાલ. કાંતિલાલ સોની. હા, કાંતિલાલ સોની. અચ્છા, અત્યારે જયારે 30 તારીખે ઇલેક્શન આવે છે, તો તમે તમારા દિલથી શું ઈચ્છો છો? કેવા પ્રકારના સંસદ હોવા જોઈએ? સંસદમાં શું ગુણ હોવા જોઈએ? સંસદના ગુણ કે દેશનું કામ હોવું જોઈએ, દેશનું ભલું જોઈએ, પ્રજાને શું જોઈએ એ લોકોને એવા ગુણવાળા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તે કરી શકે. એના માટે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 પુશ બેસ સીટ વિથ LCD તથા 2x2 સ્લીપર કોચ તદ્દન વાજબી ભાવે મળશે. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર. તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ, હાજીપીર બાબા, લખપતના કામલસા વલી અને ગૌસ મોહમ્મદ તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન. ટૂર આયોજક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો આજે જ મુલાકાત લ્યો રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલ થી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. સંપર્ક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266. લેન્ડલાઇન નંબર 02832293864. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અગાઉના ઝઘડાને મનમાં રાખીને રસ્તે જતા શખ્સને કુહાડીથી માર મારી ઘાયલ કર્યો. ભુજના સરવા મંડપમાં વિશ્રામ કાંતિલાલ દેવી ભુજક જ્યારે રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે શક્તિ હોટેલ પાસે શ્યામજી ફકીરા નામના શખ્સે અગાઉના ઝઘડાનો ખાર રાખી અને કુહાડીથી માર મારી ઘાયલ કર્યો છે. ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હું એને કહેવા ગયો તમે આવી રીતે ના કરો, તો એને કહેવા ગયો, સામે લકાઈને ભાગી ગયા. તો હું ગામમાં જતો પાછળથી આવીને ડાયરેક્ટ મને મારી કોવાડી. અને શામજી ફકીરાને કહેવા ગયો એને કે તમે રાતમાં બાઈને ગયા બાથરૂમે ગયા, તો એને કહેવા માંડી કે કહેવા ગયો એને તો આવો તમે લકાઈને જોવો નહીં તમે. તો જીતા ગાળું આપતો હતો, ભાગી ગયો કહેવા ગયો. તો હું ગામમાં જતો તો પાછળથી આવીને મને મારવા માંડી ગયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.